જય ઊંચડિયા હનુમાન દાદા। એકવાર એક કુંભારને એક ગધેડો અને એક કૂતરો બંને પાળેલા હતા। હવે કૂતરો અને ગધેડો બે ભાઈબંધ કાયમિક સવારે કુંભાર ગધેડો લઈ અને માટી લેવા જાય, સાંજે પાછા જાય તો કૂતરો પણ સાથે સાથે જાય, સાથે આવે। હવે એમાં એક દિવસ રાત્રે કુંભારના ઘરે ચોર આવ્યા તો કૂતરાએ પણ જોયા અને ગધેડાએ પણ જોયા, પણ કૂતરો ચૂપચાપ સૂઈ ગયો। એટલે ગધેડાથી ન રહ્યો એટલે ગધેડાએ કૂતરાને કીધું કે તું શું કરે છો? ચોર આવ્યા છે તે જોયા છે, તું કંઈ ભસતો નથી, આવું હાલે કે તારું કામ કહેવાય, તારી જવાબદારી આવે। તો કૂતરો કે મારે કાંઈ ભસવાનું થતું નથી કે આપણો માલિકને આપણે વફાદાર રહેવું જોઈએ। ત્યાં કૂતરો કે શેનો વફાદારી? કે કંઈ ખાવાનું પૂરું આપતા નથી, ગમે ત્યારે માર કર્યા કરે છે, મારે કંઈ ભસવાનું છે નહીં, હું સૂઈ જાઉં છું। એટલે સૂઈ ગયો। ગધેડાએ કીધું કે તું નો ભસે તો હું ભસીશ, પણ હું ચોરી તો નહીં જ થવા દઉં એ કે। ત્યાં કૂતરો કે તો વાંધો નથી, તું ભસ તમ તારે। એટલે તરત ગધેડાએ હોંછી શરૂ કરી દીધું। એટલે કુંભાર સૂતો હતો ત્યાંથી એને ઊંઘ બગડી, એટલે દાજમાં આવ્યો, દંડો લઈ અને દંડે બહુ માર્યો ગધેડાને। ગધેડો બિચારો સાનો મનો થઈ ગયો અને સાનો મનો રોવા રેખો થઈ ગયો। ત્યારે કૂતરાએ એને કીધું કે જોયું ગધેડાભાઈ કે હા કે મારી ભૂલ થઈ ગઈ કે મારી બે વાત આજે સાંભળી લ્યો કે। ત્યાં ગધેડો કે બોલી કે તો કૂતરો કે એક, અત્યારે ભલાઈનો જમાઈનો નથી કે, અને બે, જિસકા કામ ઉસી કો સાજે, દૂજા કરે તો દંડા બાજે। સાહેબ, જેનું કામ જે કરે ને તો સારું લાગે, નકર સારાના બદલે સજા મળતી હોય છે। અસ્તુ।